જગતની માતા જબરી હોતી નથી, જગતનો ભગવાન જબરો હોતો નથી દીકરા. જબરી તમારી ભક્તિ હો, અને જબરી તમારી રેડી કેણી તમારી મર્યાદા દીકરા. તમે નીતિ નિયમો પાડતા થાઓ ને તમારા ઘેર માતા જબરી 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 દીકરા. આવું મારું મેં દેવને ઓળખવાની ઓળખતા પહેલા એના નિયમો ઓળખજો દીકરા. આવું મારું માતાનું કેવું. અરે રે ભણતા પહેલા ગોડા ચોપડી તો ઘણી આવે દીકરા, પણ બધા સવાલ પરીક્ષા પૂછાતા હોતા નથી હો. ગોડો કદાચ 7 પુસ્તક હોય ને, ભલે આખા ભરેલા હોય, પણ એકમાંથી કદાચ 10 સવાલ પૂછાતા હોય કે 5 સવાલ પૂછાતા હોય, આખી ચોપડીના સવાલ પૂછાતા નથી હો. એટલે એવું જ્ઞાન લેજો ગોડા, ભલે ઓછું લેજો પણ તમારી ભક્તિ માટે કામ લાગે એવું લેજો. આવું મારું મેલડીનું કેવું છે. મારી ઉક્તા પ્રભાતની મેલડીના દરેકનો મારા ખૂબ આશીર્વાદ. શ્રી ભક્તિની માતા, દરેકના કોમ કરવાવાળી માતા, દરેકના દુઃખ દૂર કરવાવાળી માતા, તમારી માતાઓના કોડી કોડા પકડી આડવાળી માતા. હમણાં લોકો દીકરા, તમને એવો વિશ્વાસ છે, તમને એવી શ્રદ્ધા છે, તમને એવો ભાવ છે. તમારી મા મળશે દીકરા, તમારી મા મળશે, તમારી માથી દીકરા ના રહેવું, તમારી મા માટે થોડું જ્ઞાન લેશો. આવું મારું માતા. અનુભવ વાળા છે, અનુભવ વગરના છે દીકરા. પહેલી વાર આવ્યા છે, બીજી વાર આવ્યા છે, જે આવ્યા છે એનો અનુભવ હશે દીકરા. મારા સાનિધ્ય વિશે મારો નાનો એવો દરબાર, મારા નાના એવા દરબારમાં હું માતા જબરી છું. મારા ભક્તો ઓછા ભલે હોય, મારા સેવકો ભલે ઓછા હોય દીકરા, મારો દીકરો ભલે બાંધ્યો હોય દીકરા, ભલે મારો દીકરો કદાચ ઉંમર આધારે નાનો હોય દીકરા, હું બેઠું છું દીકરા. તમે જગતને જોઈને આયા નથી, મને માતાનો ઉઠીને આયા છો દીકરા. તમે મારા દીકરા પહાડથી આયા, તમે મારા પહાડ છો દીકરા. તમે અવાજ ઓબરી છે મારા દીકરાનો, પણ સવાલ મારા જવાબ મારા છે દીકરા. ગોડો ભલે કદાચ મારા દીકરાના અવાજમાં સાંભળતા હોય, બોલું ગોડા પૂરું કર્યા વગર નવનીત કરાવું એ મેલડી શું દીકરા. મારી મેલડીના રામ દીકરા, જે તમારી લાડકી મેલડી હોય અથવા તમારા કુળનો દીવો હોય, આવી કોઈની સામુંડ લાડકી હોય, કોઈની કાળકા લાડકી હોય, કોઈની ખોડિયાર લાડકી હોય, કોઈની મફસલ લાડકી હોય, હવે દરેકના કુળના દીવાન મારી મેલડીના ખબરામ દીકરા. જગતની માતા જબરી હોતી નથી, જગતનો ભગવાન જબરો હોતો નથી દીકરા. જબરી તમારી ભક્તિ હો, અને જબરી તમારી રેડી કેણી તમારી મર્યાદા દીકરા. તમે નીતિ નિયમો પાડતા થાઓ ને તમારા ઘેર માતા જબરી 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 દીકરા. આવું મારું મેં દેવને ઓળખવાની ઓળખતા પહેલા એના નિયમો ઓળખજો દીકરા. આવું મારું માતાનું કેવું. અરે રે ભણતા પહેલા ગોડા ચોપડી તો ઘણી આવે દીકરા, પણ બધા સવાલ પરીક્ષા પૂછાતા હોતા નથી હો. ગોડો કદાચ 7 પુસ્તક હોય ને, ભલે આખા ભરેલા હોય, પણ એકમાંથી કદાચ 10 સવાલ પૂછાતા હોય કે 5 સવાલ પૂછાતા હોય, આખી ચોપડીના સવાલ પૂછાતા નથી હો. એટલે એવું જ્ઞાન લેજો ગોડા, ભલે ઓછું લેજો પણ તમારી ભક્તિ માટે કામ લાગે એવું લેજો. આવું મારું મેલડીનું કેવું છે. દરેક મમતાની માતા છું ગોડો, દુઃખ હરવાની માતા છું, દુઃખ દૂર કરવાની માતા છું. જ્યાં કદાચ યાદ કરો ને ત્યાં કૂદકો મારી હાજર થવાની માતા છું. કદાચ ગોડો વર્તું કર્યું હોય અને ગોડા ગમે એવા દુઃખ હોય તરીએ લઈ જી ત્રીજો ગોડો હોય મેલડી દીકરા. હું જબરી નથી હો, જબરો મારો ભગવાન મારો રામપરા દીકરાની ભક્તિ દીકરા. પેઢીનું પુનઃ અરે પેઢીની પુનઃ દીકરા. આન કઈ લેખો જોખો દીકરા કા ભૂમકા ઉપર આજ ગાદી પર બિરાજમાન છું. મારા દીકરાના અવાજમાં વાત કરું છું, મારા દીકરાના અવાજમાં વાત કરું છું. ભલે અવાજ મારા દીકરાનો શબ્દો મારા છે, ભલે કદાચ ભૂલી જાઉં ગોડો અને પૂરું કરવાની માતા છું દીકરા. પણ ગોડો એના માટે શ્રદ્ધા વિશ્વાસ ને ભાવ આવવાનું મેલડીનું કેવું છું દીકરા. ભલે વદડા રહ્યા છો, આ થોડું દુઃખ પડ્યા છે, પણ દુઃખનું નિવારણ દેવ નથી દીકરા.
દુઃખનું નિવારણ ગુના છે દીકરા. દેવની ભક્તિ કરવાથી દુઃખ મટશે નહીં, પણ દેવના ગુના કર્યા અને ગુનાનું સમાધાન કરવાથી દુઃખ મટશે દીકરા. ઓ ભાઈ, અને દુઃખ 2-4 દાડા મટી ના જાય, દુઃખ 15 દિવસમાં મહિનાની અંદર મટી ના જાય. કદાચ તમારા વર્ષોના ગુના હોય ને તો ગોડા વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ નીકળી જાય દીકરા. એમાં ભક્તિ કરવા તમારા મન ડોલે દીકરા. આવું મારું મેનેજિંગ કેવું. શ્રદ્ધા વિશ્વાસ તમારી માં પર, તમારી કુળની માતા ઉપર, તમારી પેઢીની મેલડી ઉપર, તમારી કુળની તમારી પેઢીમાં કોઈ શિકોતર બેઠી હોય, કોઈ મેલડી બેઠી હોય, કોઈ સધી બેઠી હોય ને એના પ્રત્યે તમારા મન ચોટતા નથી દીકરાઓ. અને કદાચ ઉમરતા કદાચ ચૂંટણી વાત કરતી હશું તો મારા પર તમારા મન મોની ગયા હશે દીકરા. મારા શબ્દ તમારા ગણી ઉતરતા હશે. પણ કદાચ તમારી માં તમને કહેતી હશે દીકરા આ કર, તમારે એમાં તમને ગોડા, એમાં તમને પાછા પગ પડે દીકરા. પાછા પગ પડવાના જોઈએ દીકરા. પાછા તમે પડશો તો તમારી માં પાછી દીકરા. તમે અડીખમની ભક્તિ કરશો ને તો ભક્તિ કરેલી કદી એડે જતી નથી. ગોડા શિક્ષણ કરેલું કે ગોડા ભાવ ભક્તિથી ગુણગાન કરેલા એડે જતા નથી. મારું મેલડીનું આવું કેવું છે દીકરા. જગતના ખૂણે કદાચ તમે તો જઈને ભક્તિ કરતા હશો, આજ કદાચ મારા સાનિધ્યમાં આવીને બેઠા હશો, કોઈને પ્યાલો પાણી પુડાવતા હશો ને એ પણ એક મારા ભગવાનના મારા રોગના ચોપડી લખાતું હશે દીકરા. આવું મારું મેલડીનું કેવું છે. પણ ગોડો હું બોલું છું પૂરું કરું છું, એવી તમારા ઘેર માં બેઠી છે બોલન પૂરું કરે, પણ તમારાથી ચીરવાતી નથી, તમારાથી પલવાતી નથી. આજ કદાચ હાથ ઘરનું દેરું હોય ને તો એક ભાઈ પૂછવા તૈયાર થતો નથી. હાથ ઘર મોનેની, અરે જો ઘર મોનેની તો હું કામ મોનું આવું કેવાડા કેટલાય દીકરા. પણ આવું કશું સાત ઘર દુખી ગોડા તારે દુખી થાવું હોય તો ના મોનું દીકરા. દેવનું કામ ભક્તિ એવી છે દીકરા, જે ખાય એનું પેટ ભરાય, જે ભક્તિ કરે એને ફળ મળે, એને કૃપા મળે દીકરાઓ. ભણતર કદાચ બે બાળક જોડકા હોય એમાંથી ભણવા જાય ને કેરી બહેરને તો બંને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, પણ જે ભણવા જતો હોય એને જ્ઞાનની પ્રાપ્તિ થાય દીકરા. તો ઘરમાં પેઢીમાં કદાચ આવું મારું માતાનું કેવું છે દીકરાઓ કે વસ્તી મોને કે ના મોને ગોડો તમે મોનજો દીકરા. દેવ તો ભાવનું ભૂખી છો. દેવને ગોડો, દેવને કઈ બલિની જરૂર નથી. દેવ કઈ ગોડા મેલા નિવેશ ખાતું નથી. મેલા ખવડાવવાળા તમારા વડીલો દીકરા મારા ભગવાનના ઘેર જતા રહ્યા, કઈક શોખીન હતા. એ વાત કઈક અલગ હતી અને આજની વાત કઈક અલગ છે. એ સમય કઈક અલગ હતો અને આજનો સમય કઈક અલગ છે દીકરા. એ યુગ કઈક અલગ હતો અને આજનો યુગ અલગ છે દીકરા. શમ કે સાધના વિદ્યા હતી દીકરાઓ. વડીલો કરતા સાધના વિદ્યામાં કરતા દીકરા. અને જેને અનુભવ કર્યા હશે દરેકને ખબર હશે કે તમને દરેકને ખબર હશે, કોઈ વાપર્યું હશે અથવા કોઈ જોયું હશે, કોઈના મોઢે વાત સાંભળી હશે કે આપણા દાદા પહા આરીએ માતા જબરા કોમ કરતી. તો આજ કેમ નથી કરતી? શંક તમારી માતા એ સમયે કઈક ના કઈક બંધનમતી શબ્દ, અરે સાધના વિધિ એટલે શું? ગોડા દેવને બંધનમાં કરે દીકરા. દેવને બંધનમાં કરી અને દેવ પાસે કોમ કરવામાં આવતા દીકરા. એટલે દેવ બંધન બની અને ગમે એવા ગોડા કદાચ કોકને ગોડા 24 કલાકમાં કદાચ પાલખી પાડો હોય તો પાલખી પાડે એવા દેવ કોમ કરતા દીકરા. અને હાસ નહીં કરે સબકે બંધનમાંથી હાથ છૂટી ગયા, વડીલો સુતર્યા અને વાતનો વિહોમાં સુતર્યો, વાત પૂરી થઈ ગઈ ગોડો. પણ આ સાત્વિક નિવેદ આલો અને સાચા બની અને હાસા બની અને ગોડો તમે પવિત્ર બની અને ચોખ્ખા બની ભક્તિ કરો દીકરા. આવો મારું માતાનું કેવું છો. આ કળિયુગમાં દીકરા સાત્વિક ભક્તિ કરશો તો દેવને પોખશે ગોડો. આ કળિયુગમાં કદાચ તમે એના નીતિ નિયમો વટશો અને એના વિરુદ્ધ જાઓ ને તો ગમે એવી ગોડા ભક્તિ કરશો, ગમે એવી દાન પુણ્ય કરશો તો ઉગશે નહીં. આવું મારું મેરડીનું કેવું છે દેવના. માતાજી ભગવાન કોઈ ગોડા કોઈ બલી ખાઈ નહીં હો, બલી કોઈ લે નહીં દીકરા. આવું કદી વિચારવું નહીં. પણ ઘણાના મનમાં આજ વિચાર હોય કે માં મારા દાદા કરતા એટલે અમે કરીએ છીએ, અમારે કરવું જ પડે. ભલે એક તમે પરંપરા બનાવી દીધી દીકરા. એ ભાઈ એક તમે પરંપરા બનાવી દીધી દીકરા. એક ગીટું જાય એની આગળ એની પાછળ 500 ગીટા હેડા જાય દીકરા. ભાઈ એટલે આ બધે રોમ લોકેશ્વર બાદ હા માં ખૂબ આશીર્વાદ દીકરા. હે રામ 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 માડી ખબર તમારી લાડકી માતા, તમારી કાળકા, તમારી શીકપર માતા, તમારી સજી માતા, તમારી મેરડી મારા ખૂબ આશીર્વાદ છે દીકરા.
રૂપા તો તમારી માની રહેશે, આશીર્વાદ તમારી માના રહેશે દીકરા. એટલે સલાહકાર માતા શું ઘોડો તમે કઈ ગુનાહ પડતા હશે, તમે કઈ ભૂલના ભરેલા હશો ને, તો માતા ઓ માતા 100% બતાવી આલીશ દીકરા. 100% બતાવી આલીશ. આવું મારું માતાનું કેવું છે. પણ ઘોડો એવા તમારી માન ગમો એવા બનજો દીકરા. આ મારી પાસેથી કૃપા લઈ જાઓ કોઈ એવા બનજો દીકરા. કૃપા તો આપવા બેઠી છું દીકરા. ઓ ઘોડો મારા માટે મારા સાનિધ્યમાં કોઈ ભેદભાવ હોતો નથી. મને નમે ગમે દીકરા. મારા સાનિધ્યમાં કોઈ મોગણી કરવામાં આવતી નથી, કોઈ પૈસો રૂપિયો લેવામાં આવતો નથી, કે કોઈની પાસે શ્રીફળ અગરબત્તી ચુંદડી મંગાવવામાં આવતી નથી દીકરા. માતા ભાવની મુખી છે. તમારી શ્રદ્ધા છે, તમારો ભાવ છે, તમારો લગાવ છે, અને તમે હાસી શ્રદ્ધાથી એક દોરથી આવ્યા છો ને, તો તમારા પેઢીઓના ચોપડા ખોલ્યા વગર પાછી પડો ને દીકરા. જેને જેને અનુભવ કર્યા છે અને જેને જોયા છે 100% ખબર હશે દીકરા. પણ કદાચ કોઈ પહેલી વાર આયા હશે ને વિશ્વાસ હશે હશે, અનુભવ હશે દીકરા. મારું સાનિધ્ય એક એવું છે, તમે આવો એટલે સીધો પહેલો નંબર આવી જાય છે. પહેલો નંબર આવી જાય તમારી મોટી ભૂલ છે દીકરા. શું કે પહેલા નંબરમાં તમે કશું જોઈ શકતા નથી, ખાલી તમને તમારા દેવ મળી ગયો છે દીકરા. પણ એ દેવના નીતિ નિયમ જોડવા માટે તો અવારનવાર આવતા જતા રહો, તો જ એની આગળની ઓળખાણ પડે, તો જ આગળની ભક્તિ કરવાની, એની કૃપા મળવાની, તો જ એને અરે ગોડા તો જ એની ભક્તિ થઈ શકે દીકરા. અને તમને હું જાહેર કરું કે શિકોતર માતા અને ગોડા શિકોતર માતા તમે પૂજવા તો લાગશો, પણ એના નિવેશ એની રેડી કેડી મનવાદ એની મર્યાદા જાણવા માટે તો 5-10 મિનિટ મારી પાસે રહેવું પડશે, થોડું જ્ઞાન લેવું પડશે દીકરા. ગોડા કદાચ કોઈ બી અભ્યાસ કરવો હોય ને, અથવા કોઈ બી અને રામ આશીર્વાદ દીકરા. કોઈ બી કદાચ નાની મોટી કદાચ ગોડો ગમે એવી નોકરી જોઈતી હોય તો પેલા અભ્યાસ વગર દેવની કૃપા પણ મળતી નથી. પહેલા એના નીતિ નિયમો ખૂબ જરૂરી દીકરા. આવું મારું મેરેજનું કેવું એક કાળું તરો નાગ નાનો પડે રહેવા વાળો એક પાતાળી દેવ સુંદરા શંકર નાગરાનો વાળા વિષ્ણુ મિત્ર જોયા ચંદ્રા. મારા નાગના ખૂબ આશીર્વાદ. જગતના ગુનામાં આશ્યો તો તમારી મા બાપ કરશે દીકરા. કદાચ મારા ભોગાના ગુનામાં આયા હશો દીકરા, તો વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ એને માફ કરવામાં નીકળી જાય દીકરા. સમાધાન કરવા નીકળી જાય દીકરા. મારો લક્ષ્મણ અવતાર તો ગોળો વિશ્વ મિત્ર જોયા, આ ધરતીનો માલિક છું દીકરા. એક ફણીધર મહારાજ મણીના દરવાડે મણીના અજવાડે જીવન જીવાળો દેવ છું દીકરા. કદાચ મણી બોલી પૂરી કરવાનો નામ છું દીકરા. રબરીઓના રેખડે પૂજવાનો દુધડા પીવાનો છું. દુધડા વાલા ગલામે ભોગવો. મારા ખૂબ આશીર્વાદ રહેશે, મારા ખૂબ આશીર્વાદ રહેશે દીકરા. શ્રદ્ધા તમારો ભાવ તમારો લગાવ તમારી મા પર રહેશે ને, મારી કૃપા મારા હાથ તમારા માથે રહેશે દીકરા. આવું મારું નાગરું કેવું છે. આજ જીવનમાં બેઠા છો તમારી મારી કૃપાથી મારા સાનિધ્ય બેઠા છો, એમને બેહાઈ નહીં દીકરા. આજ મારા વેશ શબ્દ ઓળખી રહ્યા છો ને, તમારી માની કૃપાથી મારા સાનિધ્ય એમની મૂર્ખાઈ નહીં દીકરા. આવું મારું નાગરું કેવું છે. ઘણું બનાવ્યું છે, ઘણું કર્યું છે ગોડા. હજુ મારે ઘણું કરવાનું બાકી છે દીકરા. પણ કદાચ મારા એરિયા મારી જગામાં રહેતા હોય ને, સજીવો કરવાની કોશિશ ના કરતા હું પોતે ના જ કહું છું દીકરા. આવું મારું નાગનું કેવું છે. મારી શોધ એક મણી જેવી દીકરા. અજવાળું નવખંડમાં પહોંચ્યો દીકરા. હું નાગ ઉસલ કોડા કાળુતરો ઝેરનો બનેલો છું દીકરા. પણ ભાવથી ભક્તિ કરો તો અમૃતનો બનેલો નાગ છું દીકરા. મારી મેલડી ના આશીર્વાદ દીકરા. અને આજ સમયના આધીન મારા મોરી મારા રોમે જે આયા છે, દુઃખ માટે આયા છે, દરેક તાઈશ
દરેકનો સમાધાન બતાવીશ, દરેકનો સોલ્યુશન બતાવીશ. દેવને દોડવા આવ્યા છે તો દેવનું બતાવીશ દીકરા. મારો ભગવાન દેખાડે છે મારી પાસે નથી વેણ કવધાવો નથી અડીની કલમ દીકરા. ગોડો મારા ભગવાને લેવા દીધી નથી, લેવા દેશે નહીં દીકરા. મારા દીકરાના સુગડા ટેવીએ બોલવું મારા જગતમાં જઈને પૂરું ના કરી આવું દીકરા. તો જગતમાં મારા મેરડીને ગાદીએ બેહી દોડવું બેકાર બેકાર ને બેકાર દીકરા. આવું મારું મેરડી કેવું છે દીકરા. પૂરું કરી દે બાપ તું તો. મેરડી શું ગોડો? હા મલકની નથી દીકરા, વસર કામરૂ દેશની વિદ્યા છું દીકરા. હું ના 64 જોગણીના રૂપમાંથી રૂપને નારી, 64 જોગણીના અંગમાંથી મેલ ઉતરી અને એક મારું રૂપ મારું એક શરીર તૈયાર થયું દીકરા. 64 જોગણીના રૂપ ધારણ કરવાની માતા છું દીકરા. મારું નામ નથી ધારે હું નનામી તરીકે ઓળખાતી દીકરા. નનામી મતલબ નામ વગરની દીકરા. મારું નામ પાડનારો હોય તો મારો શંકર મારો ભૂલ્યો ના દીકરા. ઈચ્છા લઈને બેઠા છો, ઈચ્છા પૂરી ના કરું તો જગતમાં મારી મેરડી ધૂળ ગળ્યું દર ખોટો. ચલોકતા બરબાદની દેવી છું દીકરા. સૂર્યનો તેજ તમારાથી ધરતી પર જીરવાતો નથી ને, એવી જ સૂર્યના તેજ જેવી માતા છું દીકરા. ઓળખો એના માટે ઓળખાય, બાકી મારું સ્વરૂપ કોઈનાથી ઓળખાતું નથી. એ ઉગતા બરબાદની મેરડી છું દીકરા. ઉગતાની મેરડી એમને એમ કહેવાતી નથી અને મારું તેજ જગતમાં એમને એમ પોથરાતું નથી ગોડા. હવારમાં સૂર્યના કિરણોથી ગોડો કદાચ રથડો ઉતરે મારો ને તારે સૂર્યનો ગોડા પ્રકાશ આ ધરતી ઉપર આ પૃથ્વી ઉપર પડે દીકરા. જગતની પાલન હાર શું દીકરા. જગતની એક જાતની જ્યોત શું દીકરા. અરે રે કદાચ ગોડો કદાચ હરીફાઈ કરવા બેહો તો જગતની માતાઓ હારે કરવા બેહજો દીકરા. અને મેરડીના નામથી હરીફાઈ કરતા નહીં ગોડો. જગતની નહીં ગોડા, પૂરી કામરૂ દેશની વિદ્યા છું માતા દીકરા. અસલ કામરૂ દેશની મારો દેશ અસલ કામરૂ દેશ દીકરા. અસલ મલકમાં ઉતારવા વાળી અને આ ધરતી પર પહેલી ઉતરવા વાળી હોય તો કામરૂ દેશમાં ઉતરેલી દીકરા. કામરૂ દેશની ઓડા વિદ્યા લૂટી અને શીશી ભરી બેઠી છું દીકરા. એવું મેરડી છું દીકરા. જગતનું પૂરું થાય તોથી મારું ચાલુ થાય દીકરા. જગત જ્યાંથી વિરામ મેલે ને ત્યાંથી મારું સર્જન થાય દીકરા. સાચી શ્રદ્ધા હોય, સાચો ભાવ હોય, આન કદાચ જગતના ડોક્ટરે ના કહી દીધું હોય દીકરા, આન ગોડો કદાચ આશા હૃદયથી આશા ભાવથી આવો ને તો તમારું દુઃખ ગોડા કદાચ વર્ષનું ભલે 4 વર્ષનું હોય, 4 વર્ષનું દુઃખ ગોડો કદાચ 4 ગાળા ના પી જવું કરતા અસલ ઉગતા બ્રહ્માત્મની ઉમેરડી દીકરા. અરે રે અસલ નામી હતી ગોડો. મારા શંકરે નામ પાડી ગોડાઓ મેરડી. અરે રે અમરિયા દત્ત જોડે લડી અને લડી મારા ભગવાનના બહાજી એટલે મારો શંકર પૂછવા મળ્યો કાબડા મોટા દઈ તારે લડી તો લડી કોણ? એ દાડો મેરડી બોલી એની હારે મેરડી ગોડા. મારા શંકરે મારું નામ પાડ્યું, તારું નામ આથી મેરડી દીકરા. અરે ઇતિ હેડી ગોડા, ઇતિ હેડી જઈ. અરે વચ્ચે મળી જબરી જોગણી દીકરા. જોગણીએ મારી ઓળખાણ જોગણી પડી ની. જોગણી કે કોઈ તું શક્તિ હોય ને તો હાલ આપણે એક ખેલ મોડીએ. અરે રે દાડા, અરે રે જોગણી બોલી જો કદાચ હું હંતાઈ જાઉં તું મને કોરું ને તો તું જબરી. અને કદાચ એ જોગણી ગોડો કદાચ દરિયામાં મઈ ગઈ દીકરા અને પાતાળમાં મઈ ગઈ ગોડો અને આખા દરિયાનું પાણી પી જાનારી માતા છું દીકરા. અને એ દાડાની જોગણી પાતાળી જોગણી. અરે એ દાડાની પાતાળી જોગણી તરીકે એ જોગણીનું નામ પડ્યું પાતાળી જોગણી દીકરા. અને મારો વારો પડ્યો દીકરા. 14 બ્રહ્માંડ અને ગોડા ત્રણેય લોક છોડી સૂર્યના રથમાં બેહી ગઈ ગોડો. અરે રે જોગણી 4 દાડા 5 દાડા હાથ દાડા ખોવાઈ ગઈ ગોડો. મારું નામ કે મારો પતો મળ્યો ની. એ દાડે જોગણી નવીજી તો મેરડી તું મોટી, તું જ્યાં હોય ત્યાંથી ઉતરી તો મારાથી કોરાથી ઉતરી તું. એ દાડે હું મેરડી સૂર્યના કિરણોથી ઉતરેલી. અને જોગણીએ મને કીધું કે આજ તું સૂર્યના કિરણોથી ઉતરીને એટલે તું આજથી ઉગતા પ્રભાતની મેરડી તરીકે. આ મારો મેરડીનો કોમો છે દીકરા. આ મારો મેરડીનો નામ છે દીકરા.
મારા 3 શબ્દનું નામ હડા 3 શબ્દનું હશે ને ઓળખીને હાલશો તો જગતમાં કડવો ખોટો વાદ જગતમાં મારી નોંધનું વેચાઈ દીકરા તમે ભલે ઘેર પૂછતા હોય મારા નામથી રટણ કરતા હોય મારા નામથી ભક્તિ કરતા હોય ભલે કોઈ 84 ખાતું હોય ભલે કોઈ નનામી મેલડી હોય કોઈ બાળકી મેલડી હોય કોઈ ઉગતા બરબાદની મારા જેવી મેલડી હોય પણ કદાચ એના દીવાનું અજવાળું મારા દીવાનું અજવાળું કઈક અલગ હશે આવું જગતમાં ખોવાય જો તો હાથમાં આવું નહીં દીકરા આ ગોડો કદાચ જગતના ભુવા બાવા મારું નામ કઢાવા જો તો હું માતા કદી હાથમાં આવતી મારું નામ કદી હાથમાં આવે નહીં દીકરા જગતની માતા યાદ આવે જગતનો અરે છોડીને બની જાવ ઝોપડી બની જાવ ગોડા ઝોપડો બની જાવ પણ માતા હાથમાં આવું નહીં એ અસલો મેલડી આન તમારા લેખવા જોખા અને તમારા ઇતિહાસ ખોલવા બેહુને તો ગોડા હારે ગોડા તમારું ગોડા આખું લિસ્ટ કાઢી નાડું એક મેલડી દીકરા બાણ છેડે જડે ભાવ કરે જડે શ્રદ્ધા રાખી એવા દરેકના કોમો કર્યો છે દીકરા હું પાસી પડી નથી પાસી પડવાની નથી દીકરા અને જેની બાવડી જાની છે કરી જગતમાં રડું અરે રેડો મેલુની દીકરા હારે રેવાવાળી માતા છે દીકરા એકવાર બોલું અને પૂરું ના કરું ગોડો તો ગોડા મારા શંકરના ઘેર મારા હોમના ઘેર પરત જાવું પડે દીકરા સતવાડી માતા છું ગોડા ભક્તિ કરી હશે તો સત હશે બાકી ભક્તિ ઓછી તમારી ભક્તિ નબળી હશે તો સત નબળું હશે દીકરા આવું મારું અરે રે એક તીન કાળા મથાના મોનવી એટલા અરે રે માણસને એટલી મજબૂરી હોતી નથી મજબૂરી દેવને પણ હોય છે દીકરા તમારા ઘેર માતા બેઠી હશે અને કોમ ની કરતી હોય ને એ કોઈ માતાની ભૂલ નહીં હોય પણ એ તમારા કઈ ગુના હશે દીકરા અથવા કોઈ દેવ હશે પૂરું કરવા દેતું નહીં હોય એટલે એ મારા જેવી કોઈ મેરડી કોઈ ચામુંડ કે કોઈ ખોડિયાર કે કોઈ ભવચર કે ઘોડા કોઈ આવી કાઢકા મજબૂર હશે દીકરા એમને મજબૂર હશે ને માસ્તર આવું મારું માતાનું કહેવું છે દીકરા દેવને પણ મજબૂરી હોય મારું આવું કેવું માતાનું દીકરા સેવા કરેલી અહીંયા આયેલું એડે સવા દેશની માતાનું કેવું છો ગુનો વધીને ભૂલનું સમાધાન કરતા રહેજો દીકરા ભૂલ પડવા દેશની માસ્તરો પણ કદાચ હું માતા કદાચ બેઠી હશું બોલતી હશું માસ્ટર તારા મનમાં કદાચ તારા મનમાં ગોડા તારો એક તારાથી કઈ ગુનો કઈ ભૂલ થઈ છે કે તારા ઘેર ગોડા કઈક અનહોનું બન્યું દીકરા તારી પહાડ અનહોનું બન્યું દીકરા તું માતા એક વાત કહીશો હજુ પણ કોક દેવ તારા ઘેર ઊભું માતા ભાડું છું દીકરા હજુ માતા ઊભું ભાડું છું દીકરા અરે દેવ તમારું નથી એ દેવ કોકનું છે દીકરા તારા ગામમાં મારો દીકરો અંધારી રાતે આવ્યો છે પણ દિવસે આવ્યો નહીં હોય દીકરા મારા દીકરાએ નેર જોયું છે પણ મહાદેવનું મંદિર નહીં જોયું હોય મહાદેવનું મંદિર અરે મહાદેવનું મંદિર હાસું હોય ને તો આમાં વાદી ખોટા નહીં થાય દીકરા વાદીની ખબર કે તમને વાદની ખબર કે નહીં વાદી જબરા મોણા ગોડા એક જો સંત થઈ ગયો એક બધું સમાધિ મારતા ભારું દીકરા સમાધિ કોની કહેતો ખરો પૂછતો ખરો મુકેશ પરમાર એ શું વાદ્યો અંગાર તમારો કોઈ સંબંધ ખરો વાદ્યો અંગાર તમારો કોઈ વ્યવહાર બાકી ખરો એક ઝોપડી માતા ઉભી છે ગોડા ભલે એટલું બતાવીશ જાજુ બતાવતી નથી પણ પહેલી વાર હોમથી બતાવીશ તો ખાલી 2 અગરબત્તી તો કરી જોજે ગોડા કદાચ કઈક આગળ કઈક રહસ્ય મળે કઈ આગળ જોવા મળે ને તમારા માતાના આગળ વાત કરજે હો દેવાદીના ઘર જતા આગળ કોઈ તળાવ જેવું પડે દીકરા સાચું ખોટું તળાવ જેવું પડે પાણી પર જવાય સાચું ખોટું તારા ઘરથી જમણી સાઈડ બધું આવ્યું એ ભાઈ રોડ થી પેલી બાજુ સાચું ખોટું ભાઈ ભલે રામ ભલે આશીર્વાદ રહેશ ભલે કૃપા રહેશ મા બાપ થી કોઈ મોટું નથી દીકરા પેલા મા બાપ ના આશ્રમ પછી કોઈની માતાની ભક્તિ પછી કોઈ પેઢીની માતાની ભક્તિ મા બાપ રાજી છે અને મા બાપ ની ઓતડી બારે લઈને હોય ને તો આ બહુ સુખી રોટલા ખાવા આવું મેલડી પણ મા બાપ જ્યાં મોકલે ત્યાં જાજો દીકરા મા બાપ ની હુકમ હોય મા બાપ રાજી થાય એમાં તમે રાજી રહેજો આવું મારું માતાનું
મા બાપના શબ્દ વટી જેને ઘરે મા બાપ ખોયા ને એને આજ ખબર હશે ગોડા કે મા બાપ એટલે શું કહેવાય. ખરું માં. અને આજના વ્યક્તિ મા બાપ હાજર હોય તો કને અરે રે મા બાપની કદર કરતા નથી. ખરું માળી. જીવતા જાગતા ધરતી પરના ભગવાન હોય ને તો મા બાપ આજના વ્યક્તિ હેડતા પાવાગઢ જશે, હેડતા અંબાજી જશે, પણ જે મા બાપના બે પગ છૂતા નહીં હોય, બે પગમાં પ્રણામ કરતા નહીં હોય, મા બાપને પગે નહીં લાગતા હોય, મા બાપના પ્યાલો ભરીને પાણી ના આપતા હોય દીકરા, તો જગતની માતાએ જવાનું શું કારણ? અરે શું હર્ષ છે દીકરા. જ્યાં સુધી ઉમરા પર બેઠેલી માં રાજી ના હોય ને ગમે એટલો પ્રયત્ન કરો ડુંગરાવાળી કદી રાજી થાય નહીં દીકરા. પેલા તમારા મા બાપ અને પછી ભક્તિની માતાઓ દીકરાઓ. ઘણા કહેતા હોય કે માં ઘણી ભક્તિ કરીએ, ઘણી માં ઘણા દીવા અગરબત્તી કરીએ, માં કોકના કોમ થાય, અમારો થતો નથી. એનું કારણ શું? એનું મુખ્ય કારણ કે તમારા વડીલોની જે કોઈ કદાચ શિકોતર માતા પૂછતા હોય, કોઈ મેરડી પૂછતા હોય, કોઈ સિદ્ધિ પૂછતા હોય અને એ માતાની ભક્તિ કરો છો, દીવા અગરબત્તી ટાઈમે નિવેશ થઈ જાય છે, પણ તમારા કોમ થતા નથી. તમે કોકને કહી દો કે તારું કોમ આટલા સમયમાં થઈ જશે, સમય પહેલા થઈ જાય, પણ તમારું થતું નથી. એનું કારણ મુખ્ય છે દીકરા. એ મુખ્ય કારણ છે કે તમારી જેતે સમય તમારા વડવાઓની જેતે માતા છે, સમજો કોઈ શિકોતર માતા છે અને તમારા દાદા એને ભજી એને કદાચ એને એની ભક્તિ કરીએ છે, લાવીએ છે, એને કઈ કદાચ સાધના કરીએ છે, એ સમય માતા પાસે વચન લીધું હશે. એ ડોહાએ માતા પાસે વચન લીધું છે કે માં જલ કન્યાન કરજે, માં કોકનું હારું કરજે આપણા ભાઈને અને આપણા ભાઈને આવે તો. આવું એકવાર માતાએ વચન આપ્યું છે. એટલે તમે બોલો તો તમારી માં કોકનું પૂરું કરી દે, પણ તમારું પૂરું ના થવાનું કારણ તમારા ગુનાહ છે દીકરા. એટલે આ કોસુક તમારી માને કદી ઠોકર આલતા નહીં, તમારી માં પાસે તમારી માહોની કદી ઓગરી ઊંચી કરતા નહીં દીકરા. 7 દીવા કરતા હોય ને તો ઘરમાં કઈક દુઃખ આવે ને તો હાથ દીવા હોમી નજર કરતા નહીં. નજર કરજો તમારા ગુનાહ હોમી કે આપણે કઈ ભૂલ કરી, કયો ગુનો કર્યો દીકરા. ઘણા તો માતાઓને મેણા મારતા હોય, દેવને મેણા મારતા હોય કે માં હાથ દીવા કરવા છતાંય કોમ થતા નથી. ગુસ્સો આવી જાય, અમુક ને ઘણો ગુસ્સો આવી જાય દીકરા. અમુક તો એ દેવને તમારી ગરજ નથી, તમને દેવની ગરજ છે. ઘણા તો કહેતા હોય કે માં અમારું કોમ નથી હવે દીવો બંધ કરી દે, ઘોડા તું દીવો બંધ કરી દે તારે. અરે રે માતા ઓછી કઈ જતી રહેવાની. તું ગોડા તું માતા, અરે તું દીવો બને તો માતાને અંધારું થવું નથી, અંધારું તારા ઘેર ને ઘેર થવાનું. ગોડા માતાને કોઈ ગોડા માતાને માતા કોઈ ફરક પડતો હોતો નથી, પણ તમારે સુખ જોઈતું હોય, કૃપા જોઈતી હોય ને તો એના ચરણમાં પડી રહેવું પડે દીકરા. એના ગુનાનું સમાધાન કરવું પડે દીકરા. એટલે દરેકને કહું છું, ભલે ગુના યાદ ના આવતા હોય પણ રોજે કદાચ નાનું મોટું દાન પુણ્ય કરતા થાવ તમારા દેવના નામ પર તો ધીરે ધીરે એ ગુના 100% મટે દીકરા. અને આગળ ગુના ના પડે એનું ધ્યાન રાખતા રહેવાય દીકરા. આવું ધ્યાન રાખો ને તો કદી ગોડા તમારી માં તમને ખાડા પડવાની લે. આવું કરું મને કેવું છે દીકરા. મને મારા આશીર્વાદ, મારું સાનિધ્ય ઊભું થઈ ગયું, મારું સાનિધ્ય ઊભું થઈ ગયું. 4 મહિના એક વાત તો 2 મહિના પૂરા થયા. માતાએ પૂરું કરેલું દીકરા. હાથ પર કઈ નતું તો સ્તાય મેં મેળીએ મુકેશ પરમાર કુંડિયાની ગોડા. કેમ કે તમને વિશ્વા બેઠો કે માં બોલે જગત તો કરે છે પણ આપણું કરે છે. કા તો તમને જગ્યા ડોલવા દીધા નથી, એડવાન્સમાં માણસો લાવી દીધા છે. તમને વિચારવાનો સમય જ નથી આવ્યો કે માં દરવાજો કેમનો લાવીશું એ પણ આવી ગયું. તમને એવું વિચારવું નથી આવ્યું કે માં ફિટિંગ કલર ક્યાંથી લાવીશું એ પણ બધું આગળ આવી જશે. જરૂર નથી ગોડા. તો બોલીશું હજુ કદાચ છે ઈચ્છા છે મારા અધિકારી વળતો હશે અને ગોડા પૂરી ના કરું જગતમાં મારે ઉત્સવ જો ઉત્સવ ઉજવી કદાચ 18 આલમ તેડાવું નહીં, 18 આલમ કદાચ ઓકારો કરી રોમ રોમ ના શબ્દ બોલું નહીં. જગતમાં ગોડા ઉગતા બરબાતે મારો ઉગું હું રાજી તમારા ભાવથી દીકરા. હું રાજી તમારા હરખથી, તમારા પ્રેમથી દીકરા. આ નાઓ પ્રેમનો ભાવ રાખતા રહેજો દીકરા. આ નાઓ પ્રેમનો ભાવ રહેશે ને તો ગોડો કદાચ તમારી માં ડબોણી હશે ને પણ હું નથી ડબોણી દીકરા. તમારી માં ડબોણી હશે, તમારી માં તમારા ગુણોના કારણે ડબોણી હશે, પણ તમારા માટે મારા ભગવાન પાસે થોડી ભીખ મોગી લાવીશ દીકરા.
ગોડા મુકેશ પરમાર જેવો ગોધરાથી ગોડા 50 કિલો તો મારા રામનાથજી કરીશ કે 50 કિલોમીટર દૂરથી મારા રવિવાર મારા શાંતિમ આવસ તો ગોડા જોલી ફિલાઈને સુખ રાખી દઈશ દીકરા મારું વતનનું કેવું છે બાકી અધૂરા મેલું ની દીકરા ભગવાન કોમ અટકતા હશે ને તો ગોડા અટકવા નીંદા હું મેરડી આવું કહું છું દીકરા કાળ ગોડા વાત નીના આસર વાતનો ભ્રમ પૂરું કર્યાલું એવું મેરડી દીકરા ભલે હાથ દીવા કરતા હોય કે સૌદ દીવા કરતા હોય કે બે કરતા હોય દીકરા પણ તમારી આગળની વસ્તી કહેતા રહેજો કે આપણી આ ફરણી માતા હો તમારી વસ્તી તમારા પેટ જુડાઈ ના જાય તમારી વસ્તી રખડવું ના પડે તમારી માતાઓ ખોરવા માટે એનું ધ્યાન રાખજો તમે એને બતાવતા રહેજો દીકરા હો ભણાવજો ઘડાવતો તો ખરા જ કે આ સદી 21મી દીકરા અરે ભણતરનો છે મોડો છે દીકરા ભણવાની ખૂબ જરૂર અરે ખૂબ દરેકને જરૂર દીકરા 18 આલમમાં ભણવાની જરૂર દીકરા દરેક સંતાનને ભણવાની જરૂર દીકરા પણ હારે હારે દેવની પણ કૃપાની જરૂર વિશે દીકરા આવું કરું દીકરીઓ હોય આન કદાચ કોઈ દીકરીઓ ઘણી દીકરીઓ કહેતા હોય કે મામને કદાચ ગોડો માતા માટે આ દીકરીઓને કહું છું લગ્ન કરી કદાચ હારી માંગતી હોય ને કદાચ મઢ હોય માતાનો ને તો વારંવાર પગે લાગવા માટે જતી હોય પગે લાગવા એની ના નથી પણ માતાને એવું કહેવાય ના કે માં જોશું પોટ નીકળા આગળ રહે છે આવો શબ્દ ના વરાય દીકરા દીકરીઓ માટે કહું આવો શબ્દ વરાય નહીં કે તમારી માં તમારાથી આગળ થાય દીકરા અને હારી માં આવે તમને અનુભવ ના હોય અને તમે એને કઈ ખવડાવો ના પીવડાવો ને તમે ગુનેગાર બનો ઘણી દીકરીના આવો પ્રોબ્લેમ હોય ઘણી દીકરીઓ એવી આવતી કે પ્યોર ની એમને એની પાસે એનો દેવ હોય દીકરા શેમ કે પ્યોર ની માતા પ્રત્યે હરખ હોય પ્રેમ હોય ભાવ હોય દીકરા હા કદાચ કઈ જરૂર પડે કઈ ગોડા ઇમરજન્સી જરૂર પડે ઇમરજન્સી એટલે કેવી તો કોઈ બાજુ નીકળવાનો આરો ના હોય તારે કદાચ ગોડા માતાને યાદ કરે કે હે મારા બાપની પૂજેલી હે મારા વડવાઓની માતા આવજે તો ઘડી કે ખમશે નહીં દીકરા હા આયા વગર રહેશે પણ એવો અડતો કરતા નહીં તમારી માન ગોડા આટલા હારું બોલાવતા નહીં દીકરા તમારી માન સેજવાર ઓડી અરે રે ગોડા રતી ભાર હારું બોલાવતા નહીં દીકરા આજના વ્યક્તિ બેઠા સુખ જોઈએ મળે નહીં દીકરા કર્મ કર્યા વગર સિદ્ધિ નથી આવું મારું મેલડી નું દરેક આયા છો દરેક કર્મના આધીન આયા છો દીકરા મારા ભગવાન તમને એમને મોકલ્યા નથી અને કોમ કરશો અને બે હાથ ને બે પગ ચલાવશો ને તો તમને તમારા રોટલા મળશે દીકરા એમને કર્મ એ કરો ભક્તિ કરો દીકરા ભક્તિ કર્મ ખૂબ જરૂરી છે આવો માતાનો ભક્તિ કરતા ઊંચું સ્થાન હોય તો કર્મનું દીકરા પહેલા કર્મ પછી ભક્તિ દીકરા એ ભાઈ કર્મ કરશો કોઈને બચકો રોટલો ખવડાવશો અને જીવનો અરે ચટલો ચડ નાખશો અરે અબોલ જીવને કદાચ ચારો નાખશો અને આવું કદાચ ભેડું થઈને તમારી માતા ખાતામાં તમારી માના ખાતામાં પડશે ને તો તમારી માં પૂછ્યા વગર કયા વગર તમને શું ખાલશે ભાઈ ભલે રામ